નમસ્કાર, મારું નામ છે હર્ષદ માકણ. આજે એક સરસ મજાના વિષયને હું લઈને આવ્યો છું. વિષયનું નામ છે, તમે થંબનેલમાં જોયું હશે, પોટેન્શિયલ વર્સિસ પ્રોસેસ. આઈ પોઝિટિવ ફોરએવર માટે અમે અલગ અલગ વિષય પર વિડીયો લઈએ છીએ અને આપને ખાસ વિનંતી છે કે આ વિડીયો શાંતિથી છેલ્લે સુધી જુઓ અને ડાયરી અને પેન લઈને તમે થોડું રિસર્ચ કરી શકો છો તમારા પોતાના વિશે, કારણ કે આપણે સૌથી ઓછો સમય જો કોઈને આપતા હોય છે તો એ છે આપણી જાતને. તો આજે તમે થોડોક સમય તમારી જાતને આપો અને આ વિષય ઉપર ખૂબ ધ્યાન આપો. બહુ સરસ આપણે બે ટર્મ્સ છે, પોટેન્શિયલ અને પ્રોસેસ, બહુ સાંભળ્યા પણ છે આપણે. ઘણી વાર તમે સાંભળ્યું છે કે આ છોકરામાં બહુ પોટેન્શિયલ છે, તો આ દીકરીમાં બહુ પોટેન્શિયલ છે. સ્કૂલમાં ટીચર્સ પણ એવું કહેતા હોય છે કે મારા ક્લાસમાં અમુક વિદ્યાર્થી બહુ પોટેન્શિયલ સ્ટુડન્ટ છે. ઘણી વાર તમે જો 10મા 12મા બોર્ડના વિદ્યાર્થીઓ વખતે જ્યારે એક્ઝામ નજીક આવતી હોય ત્યારે પોટેન્શિયલ સ્ટુડન્ટ્સ એ લોકોને અલગ તારવીને અલગ બેચ કરતા હોય છે, એમાં વધુ મહેનત કરતા હોય છે સ્કૂલ કે ક્લાસીસ વાળા, જેથી કરીને એનું વધુ રિઝલ્ટ સારું આવે તો એ લોકોને સ્કૂલને પણ ફાયદો થાય. તો આ પોટેન્શિયલ એટલે શું? કોઈ પણ શબ્દ છે એના જે મિનિંગ છે એ બહુ સરસ હોય છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ પોટેન્શિયલ એટલે એની અંદર કેટલું દૈવત પડેલું છે, એની કેટલી ક્ષમતા છે, એ શબ્દ ઉપર છે. જેમ કે કોઈ વ્યક્તિ, તમે માનો કે એનું પોટેન્શિયલ બહુ છે, ઇટ મીન્સ કે એ ઘણું બધું કરી શકે એટલો કેપેબલ છે. એ વ્યક્તિ ફલાણી કે ઢીકણી વસ્તુ આ પાર કરી શકે એટલો કેપેબલ છે. જેમ કે મારું પોટેન્શિયલ છે તો હું એમ કહું કે ભાઈ હું બોલી શકું, મારું પોટેન્શિયલ છે. તો એવું જરૂરી નથી કે હું જો મારો પોટેન્શિયલ હોય તો એ વસ્તુ કરી જ શકું, કારણ કે આ પોટેન્શિયલ અને રિઝલ્ટ વચ્ચે જે છે એ વસ્તુ છે પ્રોસેસ. શું કામ ઇમ્પોર્ટન્ટ છે પોટેન્શિયલ વર્સિસ પ્રોસેસની અંદર? પ્રોસેસ કેમ ઇમ્પોર્ટન્ટ છે? હું તમને ઉદાહરણ આપતો તો સ્કૂલના વિદ્યાર્થીઓ માટેનું. તો તમને શું લાગે છે, જે ટીચર્સને એમ હોય કે આ બધા વિદ્યાર્થીઓ પોટેન્શિયલ છે, બધા વિદ્યાર્થીઓ ટોપ કરે છે? જવાબ છે ક્લિયર ના. તમને એમ લાગતું હોય કે આ ટીમ બહુ પોટેન્શિયલ છે, હમણાં જ વર્લ્ડ કપ જોયો, સાઉથ આફ્રિકા બહુ પોટેન્શિયલ એના હતું વર્લ્ડ કપ જીતવાનું, ન્યુઝીલેન્ડમાં પણ પોટેન્શિયલ હતું જ, બહુ બધું લોકો ટેલેન્ટેડ હતા, વેસ્ટ ઇન્ડિઝમાં પોટેન્શિયલ ટીમ હતી. કેમ ભારત વર્લ્ડ કપ જીત્યું? કારણ કે પોટેન્શિયલ કરતા પ્રોસેસ એ બહુ મહત્વનો ભાગ ધરાવે છે. કેમ? ફરી પાછું સ્કૂલનું ઉદાહરણ લઈએ. જે વિદ્યાર્થીઓ પોટેન્શિયલ ધરાવતા હતા એ બધાએ પ્રોસેસની અંદર એક્ઝિક્યુટ કર્યું નહીં, જેને કારણે એના પોટેન્શિયલથી વધારે રિઝલ્ટ આવ્યું નહીં, એના દૈવતથી વધારે રિઝલ્ટ આવ્યું નહીં. કાં તો એના ઓછું આવ્યું, કાં તો જેટલી પ્રોસેસ કરી એટલું જ આવ્યું. આપણે ધ્યાન પોટેન્શિયલ ઉપર આપીએ છીએ, પ્રોસેસ ઉપર નહીં. કારણ કે પોટેન્શિયલ શબ્દ છે ને એ તમને ગમે હોય છે કે આનામાં આટલું દૈવત છે, આ તો આ કરી શકે છે, આ તો આ કરી શકે, દેટ ઇઝ સ્વીટ વર્ડ્સ. બટ પ્રોસેસ ઇઝ પેઇનફુલ. પ્રોસેસ બહુ પેઇનફુલ છે અને એટલે જ પ્રોસેસ છે ને એનામાં કોઈ પડતું નથી. જે લોકો પ્રોસેસમાં નથી પડતા અથવા જે પ્રોસેસમાં પડે છે એવું જ રિઝલ્ટમાં આવે છે. ફોર એક્ઝામ્પલ, શેરડી છે તો શેરડીનું પોટેન્શિયલ શું? મને એ કહો. શેરડી પડી હોય, જોઈ હોય તમે, શેરડી પડી છે, એનું પોટેન્શિયલ શું? એની અંદરથી સ્વીટનેસ કરીને તમે શેરડીનો રસ કાઢી શકો, એમાંથી ગોળ બનાવી શકો, એમાંથી ખાંડ બને. સી ધ રિઝલ્ટ. જેટલી પ્રોસેસમાં તમે પડશો એટલું રિઝલ્ટ અલગ પડશે, એટલી જ એની વેલ્યુ વધશે. જેમ કે તમે એક સિમ્પલ ચીચોડામાં નાખી દો, તેની પ્રોસેસ એટલી પેઇનફુલ નથી. પેઇનફુલ બિલકુલ છે, 100% પેઇનફુલ છે, પણ એટલી પેઇનફુલ નથી. તેમાંથી રસ નીકળશે 10-20 રૂપિયા. હવે તો અમારા રાજકોટમાં લોટો મળે છે, 10-20 રૂપિયાનો લોટો. તો બસ એની એટલી વેલ્યુ છે. પણ તમે એને ઓર પ્રોસેસમાં તપાવશો, તેમાં ગોળ બનશે, શેરડીને રસ કરતા થોડુંક મોંઘું મળશે. એનાથી પણ વધુ પ્રોસેસ કરશો, એટલે જે પેઇનફુલ પ્રોસેસ કરશો તો એમાંથી ખાંડ બનશે જેની કિંમત વધારે છે. હું અલગ એમાંથી જે કચરો બહાર આવે દારૂ બને એની કિંમત તો અલગ છે, હું વિષયમાં નથી પડતો. પણ જેટલી પ્રોસેસ પેઇનફુલ એટલું પરિણામ વધુ વેલ્યુએબલ બને છે. આપણે તકલીફ એ છે કે આપણે પોટેન્શિયલ કાં તો ફાઇન નથી કરી શકતા, ફાઇન કરીએ છીએ તો એના પર પ્રોસેસ નથી કરી શકતા. જેમ કે અહીંયા એક ડમ્બેલ પડ્યું છે, 5 કિલો, 5, 10, 3, 6 કિલોનું છે. હવે આ પોટેન્શિયલ હું છું, ઉપાડી શકું એવું પ્રોસેસ, હું માનું છું હું આ વસ્તુ ઉપાડી શકું, પણ હું ઉપાડું છું, આ ઉપાડું, આ ઉપાડું, આ એક પેઇન છે, આ પેઇન છે, કારણ કે આ પ્રોસેસ બહુ પેઇનફુલ છે. પણ જે રિઝલ્ટ આવશે એ આખું અદ્ભુત વસ્તુ આવશે. હું અમુક સારા ટી શર્ટ પહેરી શકીશ, સારું લુક કરીશ, મારી તબિયત બધું સારી બનશે, હું વધારે યંગ લાગીશ. તો બધા રિઝલ્ટ છે જે મને ગમે એવા છે. તો મને પ્રોસેસ નથી ગમતી, મારું પોટેન્શિયલ છે. તો યાદ રાખજો, પોટેન્શિયલ પરિણામ તો જ પરિણમશે
જો તમે લોકો પ્રોસેસ કરશો. હવે આપણે આ જ વસ્તુને આપણા લાઈફના ઉદાહરણ તરીકે લઈએ. ઘણા લોકોમાં પોટેન્શિયલ પડી ગયું છે. ઘણા લોકો એવું માનતા હશે, તમારો વિડીયો જોઈએ, મારી સાથે વાત કરો, તમે તમારી જાતને પૂછજો. ઘણા લોકો જે મારી જેમ 10 to 6 10 to 7 ની જોબ કરતા હશે, એ વિચારતા હશે મારા પોટેન્શિયલ છે, તો આ કરી શકું, પણ ટાઈમ નથી મળતો, આ નથી કરતો, કરવું નથી. એકચ્યુઅલી એવું નથી. તમે એ કરી શકો છો, તમને ખબર છે, પણ તમારી કરવું નથી, કારણ કે પેઇનફુલ છે. મને એમ કહો કે નોલેજ ઇઝ પાવર હોત, નોલેજ ઇઝ પાવર આપણે બહુ બધી સાંભળી છે, એ પાવર હોત તો તમને પાવરફુલ નોલેજ ક્યાં કામ આવ્યું? જેમ કે સિગરેટ પીનારા વાંચે છે સિગરેટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, તો એ લોકો નોલેજ તો છે જ આ ખરાબ છે. કોઈ વ્યક્તિ દારૂ પીને એનું લીવર ખરાબ થઈ ગયું અને ડોક્ટરને મળો કે તમારું લીવર ખરાબ થઈ ગયું, તમારા છેલ્લા દિવસો છે, તમે દારૂ પીતો એમાં ખરાબ થઈ ગયું. કોઈ વ્યક્તિ એવું નહીં કે અરે ભગવાન મને પહેલા ખબર હતી તો હું દારૂ પીતો જ નહીં. એવું નથી, બધાને ખબર જ છે આ વસ્તુ ખરાબ જ છે, છતાં એ કરે છે. એનો મતલબ કે નોલેજ ઇઝ નોટ પાવર. સિમ્પલ, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. સેમ એક્ઝિક્યુશન ઓફ પ્રોસેસ, તો જ તમારું પોટેન્શિયલ કામ આવશે. એને કહેવાય સપોઝ એક્શન ટેકિંગ માઇન્ડ. મને એક સર બહુ સરસ કહેતા, એક્શન ટેકર્સ આર મની મેકર્સ. જે લોકો એક્શન લે છે, તમે કેટલા વખતથી એવું મન હશે હાલો હું વિડીયો બનાવું, હાલો હું એ મસ્ત વિડીયો, ભલે આપણે શું કોઈ જોડશે વિડીયો, કોણ જોશે આપણો વિડીયો, કોણ કોઈક લોકો કેવું વિચારશે. આ બધા બહાના એટલે છે કારણ કે વિડીયો બનાવવા માટે તમારે ઊભું થવું પડે, કેમેરો ચાલુ કરવો પડે, કંઈક કન્ટેન્ટ બનાવવું પડે, તૈયાર કરવું પડે અને વિડીયો બનાવવો પડે, અને પ્રોસેસમાંથી નીકળવું પડે. અને અગેન પ્રોસેસ ઇઝ ઓલવેઝ પેઇનફુલ. શેરડી જોવાથી એનો સ્વાદ તમને ફીલ થાય છે, પણ ખાવા માટે તમારે તોડવી પડે, દાંતથી કરવી પડે, કટકા કરવા પડે સુરીથી, અને પછી કાઢવી પડે અને કચરો બહાર કાઢવો પડે. આ પ્રોસેસ છે. હવે આપણે માત્ર સમસ્યાની જ વાત કરતા સમાધાનની પણ વાત કરીએ છીએ. જેટલા લોકો પોટેન્શિયલ, યાદ રાખજો ભગવાને દરેક વ્યક્તિ, આઈ રિપીટ, દરેક વ્યક્તિને એક સરસ પોટેન્શિયલ સાથે જન્માવ્યો છે. ઇન સર્ચ ઓફ મીનિંગ બહુ સરસ વિક્ટરજીની એક સરસ પુસ્તક છે, વાંચો. તો દરેક વ્યક્તિ એક સરસ પોટેન્શિયલ લઈને આવ્યો છે. તકલીફ એ છે કે એ ફાઇન્ડ કરી અને પ્રોસેસ કરું ને તો જીવન આખું રંગીન બની જાય છે. હું તમને એમ કહો કે સચિન તેંડુલકર છે, એનું પોટેન્શિયલ હતું ક્રિકેટ. હવે એકવાર એનું પોટેન્શિયલ પણ પ્રોસેસ કરી લીધી અને સક્સેસફુલ પામી ગયા. હવે એનું જે પોટેન્શિયલ નથી એના વિશે લોકો કોઈ ચર્ચા કરતા નથી. હું કહું સચિન તેંડુલકર પીએચડી નથી, તમને ખબર છે સચિન તેંડુલકર ખૂબ સારો રીડર નથી, સચિન તેંડુલકર તત્વચિંતક નથી, સચિન તેંડુલકર સારો બિઝનેસમેન નથી. એવું લાગે ને તમને? આટલી બધી ક્વોલિટી છે જ નહીં એનામાં, છતાં આપણે કેમ એને ભગવાન બની લીધો? કારણ કે એણે એના પોટેન્શિયલ ઉપર પ્રોસેસ કર્યું. હવે એ ન કર્યું હોત તો સચિન તેંડુલકરને કોઈ ઓળખત પણ નહીં, એ પણ દુઃખી રહે અને ભારતને વિશ્વને એક સારો ક્રિકેટર પણ ન મળે. તો આપણી જવાબદારી છે કે ભગવાને આપણને જે પોટેન્શિયલ લઈને પેદા કર્યા છે એના ઉપર પ્રોસેસ કરી અને આગળ વધવું, તો તમને તો ફાયદો છે જ, પણ સોસાયટીને પણ ફાયદો છે, સારો વ્યક્તિ મળશે સોસાયટીને. ક્લિયર? તો હવે આપણે આના 4 સ્ટેપ કરવાના છે પોટેન્શિયલને પ્રોસેસમાં ફેરવી અને કેમ રિઝલ્ટમાં મેળવું. યાદ રાખજો, હું તમને પહેલા કહી દઉં છું કે પ્રોસેસ કોઈ દી જોયફુલ હોતી નથી. ઘણા લોકો એમ કહે છે કે રસ્તાને આપણે એન્જોય કરીએ તો મંજિલને પામ. ના ભાઈ, કોઈ રસ્તા ને હોતા નહીં. હું તમને રાજથી અમદાવાદ જાઉં છું, તમે ક્લિક કરો સીધા અમદાવાદ પહોંચજો, તો કોણ પસંદ કરશે જવું? કોઈને પ્રોસેસ ગમતી નથી, અને ન જ ગમવી જોઈએ, કારણ કે પેઇનફુલ હોય છે. એમાંથી પસાર થવું ફરજિયાત છે, તમને ગમે કે ન ગમે. અમુક પ્રોસેસ કમ્પલસરી છે. આપણે હેલ્ધી બાળક જોતું હોય તો 9 મહિનાના પેઇનમાંથી માએ ગુજરવું જ પડે. કે માં ન એમ કહી શકે ના યાર મને એ પ્રોસેસ મને સીધું બાળકને આપો મને, તો એ જે ફીલ છે તમને નહીં આવે. ક્લિયર? તો 4 સ્ટેપ છે પોટેન્શિયલને પ્રોસેસમાં ફેરવાનો. પહેલું સ્ટેપ, લેટ્સ ફાઇન્ડ ઇટ. લેટ્સ ફાઇન્ડ ઇટ કે મારું પોટેન્શિયલ શું છે. જેમ કે મારું પોટેન્શિયલ છે બોલવું, લોકોને એન્ટરટેન કરવું, બરાબર, લોકો એનર્જેટિક એન્ટરટેનમેન્ટ આપવું. તો આ મારું પોટેન્શિયલ છે, તો હવે મારે શું કરવું જોઈએ? એવું તમારું પણ કંઈક પોટેન્શિયલ હોવું જોઈએ. પહેલા તો ગોતો કે શું પોટેન્શિયલ છે મારું. થોડોક ટાઈમ આપો તમારી જાતને, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, તમને મળી જશે. 2-4 નજીકના વ્યક્તિને પૂછો કે હું કેમાં બેસ્ટ છું. ઘણા એવા હાઉસવાઇફ છે જે બહુ સારી રસોઈ બનાવે છે, પેલા 3-4 વ્યક્તિઓ પૂરતી બનાવે છે, એ કોઈ વ્યક્તિને બધી જિંદગીમાં વખાણી નથી કરતા, અને અચાનક એને કોકને આપ્યું ને કોઈ વખાણ કરી ખબર પડે તો બહુ સરસ. અને આમ જ મોટા બિઝનેસ થયા છે. જે પ્રોબ્લેમ્સમાંથી શીખ્યા છે અથવા પોટેન્શિયલ પોતાનું ગોતીને શીખ્યા છે
એમાંથી મોટા બિઝનેસ બન્યા છે. પછી રિલાયન્સ હોય કે ટાટા હોય કે અદાણીસ હોય, આ બધા વ્યક્તિઓને કાંઈક પ્રોબ્લેમ્સમાંથી પોટેન્શિયલ ફાઇન્ડ થયું અને પ્રોસેસ સ્ટાર્ટ કરી. મોટા મોટી ટિફિન સર્વિસ છે, મોટા મોટા સલૂન્સ છે, પછી મોટી મોટા ઉબર, ઓલા અને ઝેપ્ટો ને આ બધી છે એપ્લિકેશન્સ, આ બધી જ છે ને જેમ કે કોઈ વ્યક્તિને એમ થયું હશે કે બધા લોકો આળસુ છે, કોણ નીચે જઈને વસ્તુ લે, એમાંથી બ્લિંકિટ આવી ગયું હશે ને, કાંઈક તો એવો વિચાર આવ્યો હશે ને કે જેમાંથી એક પોટેન્શિયલ ફાઇન્ડ કર્યું અને પોટેન્શિયલમાંથી ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી પછી એને પ્રોસેસ કરી. તો ફર્સ્ટ લેટ્સ ફાઇન્ડ યોર પોટેન્શિયલ. દરેકનું અલગ અલગ હોય છે, ધ્યાન રાખજો. તમારા પપ્પાનું પોટેન્શિયલ તમારું ન હોઈ શકે, તમારું હોય તમારા ભાઈનું પણ ન હોઈ શકે. તો પ્લીઝ ફાઇન્ડ યોર પોટેન્શિયલ. નંબર 1, લેટ્સ ફાઇન્ડ ઇટ. નંબર 2, લેટ્સ રાઇટ ઇટ. મિત્રો, આ બધા વિડીયો છે આઈ પોઝિટિવના, એ અનએડિટેડ હોય છે, એટલે કે લખીને કે એવું આપીશ નહીં, જે મનમાં આવે છે હું બોલું છું. લેટ્સ રાઇટ ઇટ. લખો, જે કાંઈ પણ પોટેન્શિયલ છે એ લખો કે હું કેમાં બેસ્ટ છું, મારે શું કરવું જોઈએ, મારા આમાં શું હર્ડલ્સ છે, મારે શું ચેલેન્જીસ છે, હું આ રીતે શું બેસ્ટ કરી શકું છું, મને નાનપણમાં શું શોખ હતો. ફાઇન્ડ ઇટ ધેન રાઇટ ઇટ. સિમ્પલ લોજિક છે. સપોઝ હું મારું ઉદાહરણ આપું છું, હું વિડીયો બનાવું છું એટલે કે ભાઈ મને બોલવું ગમે છે, તો મારે શું કરવું જોઈએ, મારે કઈ ઇવેન્ટ કરવી જોઈએ. હું વિચારું કે હું માસ લોકોને એન્ગેજ કરી શકું છું, તો અમે જાન્યુઆરી 2027 એક સ્ટેડિયમની, ભારતની સૌથી મોટી મોટિવેશનલ ઇવેન્ટમાં લઈને આવી રહ્યા છીએ. રાજકોટની તો પેલી છે જ, ભારતમાં પાવડી કોઈની મોટી હ્યુજ મોટિવેશનલ ટ્રાન્સફોર્મિંગ અમે ઇવેન્ટમાં લઈને આવ્યા છીએ. તો આ ઇવેન્ટમાં મતલબ ચૂકશો નહીં, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો લેટ્સ રાઇટ ઇટ. નંબર 3, લેટ્સ ડુ ઇટ. કરી નાખો. જે વસ્તુ તમે પ્રોસેસ કરો છો ને કરી નાખો. જે પોટેન્શિયલ છે એની પ્રોસેસ કરી નાખો. લેટ્સ ડુ ઇટ. બસ ફટાફટ એક્શન લ્યો. નાનામાં નાનું લ્યો પણ એક્શન લ્યો. જીમ જાવું છે, વહેલા ઉઠવાની ટ્રાય કરો, ચાલુ કરી દો, ચાલવા માંડો. તમે બોડી ઉતારવું છે તો ફૂડ પર કંટ્રોલ કરો. વિચારો નો કરો. ડુ ઇટ. લેટ્સ ડુ ઇટ. અને 4th મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પહેલું હતું લેટ્સ ફાઇન્ડ ઇટ, બીજું લેટ્સ રાઇટ ઇટ, ત્રીજું લેટ્સ ડુ ઇટ, અને 4th લેટ્સ ડુ ઇટ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. તમારામાં જે પોટેન્શિયલ છે એનું એક્શન લ્યો, કન્ટિન્યુ કર્યા જ કરો, લીધા જ કરો, વિચારો નહીં. બસ જસ્ટ એક પછી એક સ્ટેપ લીધા કરો. એક જ સ્ટેપ વારે વારે કરવું પડે તો કરો. શેરડીનો રસ કાઢવો હોય તો એક જ શેરડીને વારે વારે ચીચોડામાંથી પાસ કરવું પડે તો રસ નીકળ્યા કરશે. શેરડીને ચીચોડે બીજા જોયા કરશે, વિચારશે તો રસ નહીં નીકળે. તો જે કંઈ પણ પોટેન્શિયલ છે મિત્રો, મારા માય ડિયર ફ્રેન્ડ્સ, પ્લીઝ 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 તમારા નોલેજને તમારા મગજ પૂરતું સીમિત ન રાખો. એને એક્શન, એને રાઇટઅપમાં લાવો, એને તમારા એક્શનમાં લાવો અને એને તમારી ટેવ બનાવો. તમારો પોટેન્શિયલ, તમારી પ્રોસેસ, તમારી હેબિટ બનશે તો તમારું જે રિઝલ્ટ છે એ તોડી નાખવું બનશે. I sincerely request to all my listeners and viewers, લાઈફ એકવાર મળી છે, ઈશ્વર એક પર્પસફુલ લાઈફ આપી છે. ફાઇન્ડ ધેટ પર્પસ અને પર્પસને જબરજસ્ત જીવાડો. અને આમાં કોઈ ઉંમરને બાદ નથી. તમને 68 વર્ષે એવું ખબર પડશે કોઈ જિંદગી જીવિત નથી, તમને 70 વર્ષે ખબર પડશે યાર આ તમારી જિંદગી વ્યસ્ત થઈ ગઈ. તો આજથી ચાલુ કરો. 5 વર્ષ પણ એવા જીવો કે મૃત્યુને પણ એમ શરમ આવે કે યાર નથી આપવું પડતું. મૃત્યુ પછી પણ તમારું નામ અમર રહે. એના માટે તમારા પોટેન્શિયલને પ્રોસેસમાંથી પસાર કરી, હાર્ડવર્ક કરી અને તમારા સપના સુધી લઈ જાઓ. થેન્ક યુ સો મચ. કીપ શેરિંગ, કીપ કેરિંગ, ટેક કેર.